સી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ નંબર 22, ચોપાઈ નંબર 101, પ્રકરણ નંબર 22, ચોપાઈ નંબર 101 આપણે આવ્યા છીએ. લાલ અધુર કહે માસુક કે સો દિલે ભી દેખી લાલક, ए देख लो हूं मेरा क्यों रहा सुख न गया माहे पलक. લાલ અધુર કહે માસુક કે. રાજ્ય મહારાજના મુખારવિંદનું આપણે વર્ણન કરતા કરતા આવ્યા. નાસિકા, આંખો, દંત, હોઠ, હરવટી, દાંતથી અંદરથી જીભ આપણે જોઈ રહી છે એ લાલાશ છે. આ બધું વર્ણન કરી એમ કે છે કે રાજ્ય મહારાજના જે હવે હોઠ છે, લાલ અધુર કહે માસુક કે. કોણ બતાવી રહ્યું છે આ? તો આશિક કહી રહ્યા છે કે લાલ અધુર કહે માસુક કે રાજ્ય મહારાજના જે હોઠ છે એની જે લાલાશ છે, હવે અહીંયા જે કહ્યું છે ને આ ચરણની અંદર માસુક કે, એ આપણા પર હસી બહુ મોટી છે, બહુ મોટી હસી છે. કેમ? તો આપણે આશિક થયા, આપણે આશિક થયા. હવે આપણે આશિક થયા અને આશિક જે છે એ રાજ્ય મહારાજના લાલ હોઠ છે, માસુકના હોઠ. ક્યાં બિરાજમાન છે ધની? તો ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે આશિક છે એ પોતાને માસુક બતાવે છે, આશિક છે એ પોતાને માસુક બતાવે છે, અને જે માસુક છે એને આશિક કહી રહ્યા છે. તો આ હસી છે કે નહીં? આપણી પર આ હસી છે કે નહીં? આશિક છે કે ના ભાઈ હું તો તારો માસુક છું, તું બહુ મને પ્યાર કરે છે. વાસ્તવમાં પ્યાર એ કરતા હોય અને આપણને સામેથી કે તમે બહુ મને પ્રેમ કરો છો, એટલે પેલાના દિલને જો પ્રેમ ન કરતી હોય તો એના દિલને ચોટ લાગે કે સારું આવું કેમ, હું એને પ્રેમ કરતી નથી અને એ કહે છે તમે મને બહુ પ્રેમ કરો છો. તો આપણી પર મોટી આ હસી છે. હવે જો આપણને આશિક બનાવ્યા હોય તો આપણી જે આશિકી છે, આપણી આશિકી છે, એ આશિકીનો જે દાવો કર્યો હતો પરમધામની અંદર, એ આશિકીની આપણને થોડી સરખી પણ લાજ હોય, આપણને થોડી સરખી પણ લાજ હોય તો સો દિલ ભી દેખી લાલક, સો દિલ ભી દેખી લાલક. તો કે છે એ લાલક પણ આપણે જોઈએ, એમ કે છે એ લાલાશ પણ આપણે જોઈએ. દિલ ભી દેખી લાલક મીન્સ આપણા દિલની અંદર જે રાજ્ય મહારાજના જે હોઠ છે, જે એની લાલાશ છે આપણા દિલે જોઈ, કે છે એ રૂહે જોઈ. હવે કે જો આ જોઈ જાય રૂહ, તો આ રૂહ અહીંયા રહે ખરી? એ દેખ લોહુ મેરા ક્यों રહ્યા, એ દેખ લોહુ મેરા ક્यों રહા. આ લોહી છે થંભી કેમ ન ગયું, એમ હું સમાપ્ત કેમ ન થઈ ગઈ? કારણ કે આપણું જીવન જ આ છે. સુખ ન ગયા મોહે પલક, એક પલક ની અંદર હું સમાપ્ત કેમ ન થઈ ગઈ? લોહી થંભી જાઉં મીન્સ કે આત્મ જતી રહે, મારી આત્મ અહીંયાથી ઉડી કેમ ન ગઈ? મારી આત્મ અહીંયાથી ઉડી કેમ ના ગઈ? કહેવાનો મતલબ ઉડી જવાનો અર્થ શું છે કે મારી દ્રષ્ટિ છે એ મારી દ્રષ્ટિ અહીંયા આગળ સ્થિર કેમ ન થઈ?
અને માયામાંથી હટી કેમ ન ગઈ? એનો જે ભાવાર્થની અંદર તો બતાવી કે ભાઈ આ મારું તન સમાપ્ત કેમ ન થઈ ગયું, હું એ મરી કેમ ન ગઈ, ને ધણીના ચરણમાં કેમ જાગૃત ન થઈ? હવે થશે તાર થશે. પણ અહીંયા શું છે? તો અહીંયા શું છે કે આપણી જે દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ આ સંસારમાંથી હટી અને ધણીના ચરણોની અંદર કે ધણીના સિંહાસનની અંદર, ધણીના સ્વરૂપની અંદર આપણી એક ચિત્ત કેમ ન થઈ ગઈ? આ એનો અર્થ છે. હજુ તો આપણી દ્રષ્ટિ સંસારમાં કેમ છે? હજુ આપણી દ્રષ્ટિ સંસારમાં કેમ છે? હજુ તો સંસારની અંદર શું આપણે બાકી રહી ગયું છે? તો ન જઈએ તો શુંનું શું થાય? સંબંધોની અંદર ન જઈએ તો શુંનું શું થાય? જો બતાવો. કયો સંબંધ મહત્વનો છે, એ કે આ? વજૂદનો સંબંધ કે આત્માનો સંબંધ? ક્યાં ફના થવાનું છે? ધની પર કે સમાજ પર? એ દેખ લોહુ મેરા ક્યું રહ્યા, એ દેખ લોહુ મેરા ક્યું રહ્યા. કે આ જોઈને મારી દ્રષ્ટિ અહીંયા કેમ રહી? આ જોઈ કે ધનીએ જે નિયામત આપી છે, ધનીએ જે આપણને અહેસાસ કરાવ્યો છે આપણા દિલની અંદર, કે આ જોઈ, આ સમજી અને મારી દ્રષ્ટિ કે અહીંયા બ્રહ્માંડમાં કેમ રહી? કેમ ભીતર ધનીના ચરણોની અંદર ન ગઈ? કેમ મારું અંતરદ્રષ્ટિ ન ખુલી? સુખ ન ગયા માહે પલક, એક પલકની અંદર આ ઉડી કેમ ન ગઈ? જારી રીતે કહે તો ભાઈ અહીં આત્મ સમાપ્ત કેમ ન થયું? મારી આત્મ ક્યાં ધનના ચરણમાં કેમ ન જાગૃત થઈ? પેલા આ કરો તો એ અવશ્ય થશે. કે આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડમાંથી હટી અને ધનીના ચરણોની અંદર, દિલની અંદર કેમ ન ગઈ? દિલ સાથે ઓતપ્રોત કેમ ન થઈ ગઈ? અને એ થઈ ગયું હશે તો પછી એક પલ નહીં લાગે, એક પલ નહીં લાગે. કંઠ ખભે બંધ 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 કા, નખ સિક કિયા વર્ણન, હાય હાય જીવરા મેરા ક્યું રહ્યા, તૂટ્યા ના અંત સકરન. અહીંયા બતાવ્યું ચોથા ચરણની અંદર કે રાજ્ય મહારાજના સ્વરૂપ, શ્રીનગાર, વસ્ત્ર, આભૂષણ નું જે વર્ણન આપણે કરી રહ્યા છીએ, બધું જ આવી ગયું અંદર. રાજ્ય મહારાજનું સ્વરૂપ, વસ્ત્ર, શ્રીનગારનું આપણે જે વર્ણન કરી રહ્યા છીએ, જે નાજુકી બતાવી રહ્યા છે, જે આ વર્ણન કરી રહ્યા છે, તો નખ સિક કિયા વર્ણન, નખ સિક કિયા વર્ણન, પગથી માથા સુધીનું વર્ણન કર્યું. એ વર્ણન કર્યું, એ સાંભળ્યું આપણે. આ વર્ણન કર્યું અને સાંભળ્યું, અને છતાં પણ હાય હાય જીવરા મેરા ક્યું રહ્યા, હાય હાય જીવડા મેરા ક્યું રહ્યા, તૂટ્યા ના અંતસ્કરણ. કે આ જીવડો કેવી રીતે રહી શકે? એમ કે હજુ કે અંતસ્કરણ મારું તૂટ્યું નહીં? મારું અંતસ્કરણ છે નમન ન થયું. અંતસ્કરણ તૂટ્યું મીન્સ કે નમન કેમ ન થયું? પડતું બંધ કેમ ન થયું? મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર, મનની અવસ્થા કેમ ન બદલાઈ? મનની અવસ્થા કેમ ન બદલાઈ? સ્થિર પ્રજ્ઞા કેમ ન થઈ? એ અવસ્થા પર અહીંયા આપણે આવ્યા છે તો એ અવસ્થા પર એક દિવસ તો અવશ્ય જવું પડશે. આમાં કોઈ સંશય નથી, આમાં કોઈ સંશય નથી. એ અવસ્થા પર પહોંચીશું આપણે ત્યારે આ નિધ બધી આવશે.
સ્થિર પ્રજ્ઞા. સ્થિર પ્રજ્ઞા ક્યારે થાય? કે મનની અંદર પાક્કો વિશ્વાસ હોય, પાક્કો વિશ્વાસ હોય કે જે કંઈ થવું હોય થાય. ઠામ લીધી એકવાર, જે થવું હોય થાય, બસ આ નહીં છોડવું. જે થવું હોય થાય, આ નહીં છોડવું. પછી સંસારના ગમે એટલા વિઘ્ન આવે, સંસારના ગમે એટલા વિઘ્ન આવે તો પણ ન છોડીએ. એટલે વિશ્વાસ કરીને દોડાય તેને તારતમનું ફળ મળે. તો એ વિશ્વાસ હોવો જોઈએ. ઠામ લીધી એકવાર. લક્ષ્ય આપણે જોયું હોય કે ભાઈ મારું લક્ષ્ય આ છે, તો એ લક્ષ્ય આપણે એને પસાર કરવા માટે અને મેળવવા માટે ગમે ત્યાં આવે બધું કરતા જાઓ, બધું છોડતા જાઓ. આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય છે શું? ધણીના ચરણોમાં જાગૃત થવું, અથવા અહીંયા જે લક્ષ્ય હોય ધણીના દીદાર કરવા, ધણીના દીદાર કરવા. જો એ આ લક્ષ્યની અંદર જે કંઈક આવતું હોય, બાધાઓ આવતી હોય એને છોડતા જાઓ. સિમ્પલ છે. મહત્વનું શું છે? આપણે શું છે મહત્વનું? કે આપણું લક્ષ્ય આપણને સમાજ કશું ન કહેવું જોઈએ, સમાજ આપણને એ ન કરવું જોઈએ. એના માટે આપણે બધું જ છોડતા જતા હોઈએ છીએ. શું ધણીને છોડતા જઈએ, સુંદર સાથને છોડતા જઈએ. કેમ? સમાજમાં આપણી વાહ વાહ બોલાય. આ લક્ષ્ય છે બધાનું, જાહેરી લક્ષ્ય. એમાંથી મળશે શું આપણને? હજુ કે આપણું અંતસ્કરણ ગલી ન ગયું. કહેવાનો મતલબ શું છે? કે હાય હાય જીવરા મેરા ક્यों રહ્યા? તૂટ્યાના અંતસ્કરણ. હવે જીવડો એક બાજુ કહે છે કે જીવડો ક્યાં રહ્યો? મીન્સ આ તન લોહી સ્થિતિ કેમ ના ગયું, સમાપ્ત કેમ ના થઈ ગયું, હું એ ના કેમ થઈ ગઈ. બીજી બાજુ એ તૂટ્યું અંતસ્કરણ, મારું અંતસ્કરણ તૂટ્યું નહીં. તો જે આ તન છે, આ એકવાર બતાવ્યું તો ફરી બતાવી કે આ તન છે, આ તનની અંદર બે લીલાઓ થઈ રહી છે. આ તનની અંદર બે લીલા થઈ રહી છે. એક છે એક જીવની અને એક આત્મની. એક જીવની અને એક આત્મની. આ બે લીલાઓ થઈ રહી છે. જીવ છે એ જીવ આત્મને ખેંચવા પ્રયત્ન કરે છે, અને આત્મ છે જીવને ખેંચવા પ્રયત્ન કરે છે. કસમકસ થઈ રહી છે. અને એને આપણે શું કહે છે? અસ્થિર પ્રજ્ઞા. એ સમજાવું એટલે મને તરત સમજ આવી જશે. આને આપણે શું કહે છે? અસ્થિર પ્રજ્ઞા. કે દૂધમાં ને દહીંમાં પગ ન રખાય, દૂધમાં ને દહીંમાં પગ ન રખાય. બસ એકના થઈ જાઓ તો એ મળે, ને કે ધોબીના કૂતરા જેવી ન વાટનો કે ન ઘાટનો, એવી દશા આવશે આપણી. તો આ તનની અંદર બે લીલા થઈ રહી છે. કઈ લીલા? એક અંતસ્કરણની લીલા અને એક દિલની લીલા. અંતસ્કરણની જે લીલા છે એ જીવ કરી રહ્યો છે, અને દિલની લીલા છે આત્મ કરી રહી છે. તો આપણે મન કે છે એ પ્રમાણે ચાલીએ છીએ કે દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ? જો તો સત્સંગની અંદર રહીએ આપણે ત્યારે તો દિલ કે છે એ પ્રમાણે ચાલી રહે છે, પ્રમાણે વર્તી રહ્યા છે. સત્સંગ પત્યો નથી ને પછી મન કે છે આપણે મનમાની કરી રહ્યા છીએ આપણે બધા. હું પણ તમારી સાથે જ, હું તમારાથી અલગ નથી. જે રીતે દોડાવે એ રીતે દોડી રહ્યા છીએ. એ કહેવાનો મતલબ કે હજુ તારું અંતસ્કરણ છે એ ખત્મ નથી, કે તૂટ ન ગયા અંતસ્કરણ, તૂટ્યા ના અંતસ્કરણ. એટલે અંતસ્કરણ જ્યારે સમાપ્ત થઈ જાય
અંતસ્કરણ જ્યારે સમાપ્ત થઈ જાય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે અંતસ્કરણ છે, આ બીજું કશું નથી. આ મનની જુદી જુદી અવસ્થા છે. મનની જુદી જુદી અવસ્થા છે. અને એ અવસ્થા એક સ્થિર થઈ જાય. સ્થિર, જેને આપણે કહે છે ચિત્ત ચોક્કસ કરો. ચિત્ત ચોક્કસ કરીને સાંભળો. એ અવસ્થા જ્યારે સ્થિર થઈ જાય, અને એ સ્થિર થયા પછી એટલું પૂરતું નથી. એ સ્થિર થયા પછી જેમ દૂધની અંદર સાકર ઓગળે એમ દિલની અંદર ઉત્પ્રોત થઈ જાય. જેમ દૂધની અંદર સાગર ઓગળે અને કેવી મીઠાશ આવે, એમ એ પણ હવે દિલની સાથે ઉત્પ્રોત થઈ જાય. ત્યારે સમજી લેવાનું કે આ જીવડો છૂટી ગયો. આ જીવડો છે છૂટી ગયો. લોહી થીજી ગયું. ભલે આ તન રહ્યું, પણ તન હોવા છતાં તન નથી. અંતસ્કરણ સમાપ્ત થઈ ગયું. દિલની અંદર ઓગળી ગયું. અને આને બીજી રીતે કહીએ તો અંતસ્કરણ દિલથી દિમાગ, દિમાગથી દિલ તરફ જવાનો માર્ગ. આને કહીએ તો કે જે જીવ છે એ જીવે આત્મની સંગત કરી. આગળ જોઈ ગયા આપણે, જીવે આત્મની સંગત કરી. અને જીવ જો આત્મની સંગત કરશે તો પહેલી બહિસ્તી મળશે. કઈ બહિસ્તી? પહેલી બહિસ્તી મળશે. અને એ જીવ જો બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય, ઈશ્વરી સૃષ્ટિ નહીં હોય, અને આમ ખલક હશે તો ત્રીજી બહિસ્તી મળશે. આગળ જોઈ ગયા આપણે. કેમ કે એ જીવે આત્મની સંગત કરી છે. સંગતને કારણે અહીંયા આગળ તો શું છે, કેમ એને પહેલી બહિસ્તી મળે છે? એની પાછળનું કારણ કે એ જીવ છે આત્મ સાથે ઓતપ્રોત થઈ ગઈ છે. સંગત નહીં, ઓતપ્રોત થઈ ગઈ છે. પહેલી બહિસ્તી. એટલે કે જે હાય હાય જીવડા મેરા ક્યું રહ્યા, હાય હાય જીવડા મેરા ક્યું રહ્યા. આ તન કેમ ખડો રહ્યો? આ જીવ કેમ ખડો રહ્યો? મારું અંતસ્કરણ સમાપ્ત કેમ ન થઈ ગયું? वर्णन किया बका हक का, मैं हुक्म लिया दिल लाए, मैं हुक्म लिया दिल लाए. कहती हैड़े की सलूकी, हाय हाय मेरी छाती न गई चिराए. કે હું પરમધામનું વર્ણન કરી રહી છું, રાજ્ય મહારાજના સ્વરૂપનું વર્ણન કરી રહી છું. ધામનું અને ધનનું વર્ણન કરી રહી છું. તેમ છતાં પણ મેં હુકમ લિયા દિલ લાય, મેં હુકમ લિયા દિલ લાય. હવે અહીંયા જે હુકમ લિયા દિલ લાય, મારી પણ ઈચ્છા છે અને ધનની પણ ઈચ્છા છે. ધનની ઈચ્છા છે શું? તો ધનની ઈચ્છા શું છે કે હું શું કરું તો મારી રૂહો પરમધામ પાછી આવે. આપણી ઈચ્છા શું છે કે ભાઈ હું જાગી તો જૂથના જૂથ જગાડું તો ઇન્દ્રાવતી. પણ પહેલા તો આપણે જ નથી જાગતા, ત્યાં શું? આ કયું સ્ટેપ છે? આપણે જાગ્યા અને પછી જૂથના જૂથ જગાડી, આ કયું સ્ટેપ છે? કે આપણે જ નથી જાગતા તો બીજાના જગાડવાની વાત ક્યાં રહી? આપણને સમય નથી મળતો ને. અને જો બહુ સમય કહે તો પછી આ ભક્તોની થઈ ગયા, આમ છે ને તેમ છે. આ બધું સાંભળવાનું. આનાથી પર થઈને જે આગળ ચાલી રહ્યા છે એ આ કરી શકશે.
તો કે છે હુકમ લિયા દિલ લાએ, હુકમ લિયા દિલ લાએ. હવે દિલ લાએ એટલે જોજો, હવે હુકમ મેં હુકમ લિયા, મેં હુકમ લિયા, શું હવે દિલ લાએ. હુકમ તો ખરો, પણ દિલ લાએ એટલે દિલની અંદર જે વાઇબ્રેશન જે આવ્યા આપણા દિલની અંદર, કે હવે કઈ આપણને કઈક નવી નીંદ મળી, હવે તો નવી નીંદ મળી તો આપણા દિલની અંદર ઈચ્છા થાય. આજે ધણીએ કોઈક નિયામત આપણને આપી કે આજે કઈક સરસ સમજવાનું મળ્યું, તો હવે દિલની અંદર આપણને ઈચ્છા થઈ, શું થઈ? કે હું આ બ્રહ્મ સૃષ્ટિને હું આપું, આ બ્રહ્મ સૃષ્ટિને હું બતાવવા. કંઈક નવું મળ્યું, ધની વિશે કંઈક નવું મળ્યું, ધામ વિશે કંઈક નવું સાંભળવાનું મળ્યું, અથવા નવી કંઈક આપણને સમજ પડી, તો આપણા દિલની અંદર ખલબલી મચે છે ને કે આ કોને હું બતાવું. દિલમાં આ ભાવ આવે. એટલે કે છે હુકમ, મેં હુકમ લિયા. કયો હુકમ લીધો? કે દિલની અંદર જે મને ઈચ્છા થઈ, કે મને જે એટલે દિલ લાએ, એટલે દિલની અંદર જે કંઈક આવ્યું, એ આવ્યું એનો ઈચ્છા થઈ કે હું બતાવું, આ વર્ણન કરું. આવું આપણને ઘણું બધી વાર થાય છે. એવું ના માનશો કે નથી થતું કે આજે ધની આપણને કંઈક નવો બતાવ્યું, કંઈક નવું સમજવાનું મળ્યું, ધનીએ કંઈક નવી નિયામત આપી આપણને. હવે એ નિયામત આપી તો આપણા દિલની અંદર શું થશે કે હું કોને બતાવવા, કોને કહું? દિલમાં ઈચ્છા થાય છે નહીં થતી? અને એ દિલની, આપણા દિલની ઈચ્છા એ હું આવી ક્યાંથી? ધનીના દિલમાંથી આવી. ધનીએ જે નિયામત આપી અને એ નિયામત આપણા દિલની અંદર અને આપણા દિલની ઈચ્છા થઈ, એ હુકમ છે. કે છે મેં હુકમ લિયા, મેં હુકમ લિયા એટલું જો, પછી દિલ લાએ, દિલ લાએ. દિલની અંદર જે લાવ્યા એ જ મારી ઈચ્છા થઈ અને બતાવી. હવે જો આપણે આ સ્ટેજ પર આ તો કહેતી હૈડે કી સલુકી, કહેતી હૈડે કી સલુકી, કે ધણીનું જે હું વર્ણન કરી રહી છું, જે બારીકની બારીક વાત હું બતાવી રહી છું, રાજી મહારાજના સ્વરૂપની બારીકમાં બારીક વાત હું જણાવી રહી છું, તો કે આ મને બતાવતા કે હાય હાય મેરી છાતી ન ગઈ ચિરાય. હું કેવી રીતે વર્ણન કરી શકું એમ કહે છે કે મારા દિલની અંદર તો આ આવ્યું અને આ વર્ણન કરતી ઘડીએ કેવી રીતે વર્ણન કરી શકું? કેમ? આશિક તો આમાં હું ગલી કેમ ન ગઈ અને હું આ વર્ણન કરી રહી છું? આની સાથે હું ઓતપ્રોત કેમ ન થઈ ગઈ? દિલની અંદર આવ્યું તો દિલની અંદર આવ્યું તો દિલની અંદર જે ઈચ્છા થઈ કે હું આનું વર્ણન કરું, પણ આના વર્ણન કરતા પહેલા કે હું આની સાથે ઓતપ્રોત કેમ ન થઈ? આ રસ કેમ ન લીધો મેં? સુંદર સાથ અને સમજવા પ્રયત્ન કરો આ ચોપાઈને. કે દિલની અંદર જે કંઈક નિયામત આવી, એ દિલની અંદર જે કંઈક નિયામત આવી, હવે આવી ખરી, તો આવી જે આપણે પહેલા બતાવી દીધું, સાગરની અંદર બતાવી દીધું આ કે રાજી મહારાજ, પહેલા એ જોવો શું થયું. રાજી મહારાજ આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે, તો રાજી મહારાજ આપણા દિલમાં બિરાજમાન છે. તો હવે રાજી મહારાજના દિલની નિયામતો કઈ કઈ? તો ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. સાંભળજો સુંદર સાહેબ. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. આઠમો સાગર કોનો છે? ધનીનો છે. રાજી મહારાજનો આઠમો સાગર છે, જેને આપણે મેહર સાગર કહીએ છીએ. તો મેહર સાગર તમે વાંચશો, તમે સાંભળશો કે તમે એને સમજવા પ્રયત્ન કરશો,
તો આ ચાર સિવાય કશું જ નથી. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ સિવાય કશું જ નથી. હવે ધની આપણા દિલની અંદર બેસીને આપણને ઇલમ આપી રહ્યા છે. ધની આપણને વાણી દ્વારા આ સમજાવી રહ્યા છે, આ ઇલમ આપી રહ્યા છે. હવે આ જે ઇલમ છે એ ઇલમની અંદર સુંદર સાથ વાણી આપણને ધની આપી રહ્યા છે, નિયામત આપી રહ્યા છે, નવ નવ સ્ફુરિત કરી રહ્યા છે. હવે આની સાથે સાથે કે જોશ, આપણે જોશ પણ આવશે, સમજાશે. એટલે જબરાઈલ ને અસરાફીલ ફરિશ્તો બંને એ આપણી સાથે જ છે, એ ભૂલતા નહીં. તો ધની આપણને જે આ ઇલમ આપી રહ્યા છે, હવે ઇલમ જે આપી રહ્યા છે, હવે આપણા દિલની ઈચ્છા થઈ. કહ્યું ને, દિલ લાએ મેં હુકમ લિયા, દિલ લાએ મેં હુકમ લિયા, દિલ લાએ. આપણા દિલની અંદર ઈચ્છા થઈ કે આ હું બતાવું, આ હું સુંદર સાથને બતાવું. સાંભળજો, આ હું સુંદર સાથને બતાવું, ખોટી વાત નથી. તો ઇલમ આવ્યો, આપણા દિલની ઈચ્છા થઈ, હુકમ આવ્યો, તો એની સાથે સાથે જોશ પણ આવ્યો. શું આવ્યું? ઇલમ, હુકમ અને જોશ, ત્રણ આવ્યું. છૂટું શું પડી ગયું? ઇશ્ક છૂટો પડી ગયો. ધનીના દિલની નિયામત કઈ છે? ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. શું છૂટું પડી ગયું? તો ઇશ્ક છૂટો પડી ગયો. એટલે કે છે હું આ બતાવી તો રહી છું, પણ મેં ગુમાવ્યું શું? તો કે મેં ગુમાવ્યો ઇશ્ક. મેં ગુમાવ્યો શું? કે મેં ઇશ્ક ગુમાવ્યો. તો એ આપણને કહે છે, કહેતે હૈડે કી સલુકી, જે આપણને નિયામત મળી એનું વર્ણન કરી રહી છું. તો કે છે હાય હાય મેરી છાતી ન ગઈ ચિરાઈ, મેરી છાતી ન ગઈ ચિરાઈ. કે હું આ વર્ણન કરી છું એના કરતા ઇશ્કની અંદર હું ડૂબી હતો. કે મને જે નિયામત મળી એ નિયામતથી ધનીના ઇશ્કની અંદર હું ડૂબી હોઉં તો ઇલમ છૂટો પડી જાય. ઇશ્ક, ઇલમ અને જોશ અને હુકમ. તો જે આપણને નિયામત મળી, ઇલમ દ્વારા જે નિયામત મળી અને આપણા દિલની ઈચ્છા થઈ કે લાવ ધનીના ઇશ્કની અંદર ડૂબું, તો જોશ પણ આપણી સાથે આવશે અને આપણો હુકમ પણ આપણી સાથે આવશે. ઇશ્ક તરફ જશે તો ઇલમ જુદો પડી જશે. ઇલમ જુદો પડી જશે. એટલે હકીકત અને મારફત, બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફતનું જે જ્ઞાન લઈને ચાલતી હતી, તો હકીકત લીધા પછી હકીકતને એક બાજુ મૂકી અને મારફત તરફ જાઓ. હકીકતને એક બાજુ મૂકીને મારફત તરફ જાઓ. કહેવાનો મતલબ કે હનુમાનના સમયે આપણા ધનીનો બાયોડેટા ન જોવાય. આપણે આ કરી રહ્યા છે કે ધનીનો ઇશ્ક લેવાને બદલે આપણે ધનીનો બાયોડેટા જોઈ રહ્યા છીએ. મારા ધની આવા છે, ધની આવા છે, ધની આ કરે છે, ધનીની સાહેબી આ છે, આ છે, તે છે. આ બાયોડેટા જોઈ રહ્યા છે ધનીનો. આપણા પ્રીતમ છે, આપણા ધની છે, મારા ધની છે. તો હવે મારા ધની હોય તો હું પછી એની સાથે ઇશ્ક કરું કે બધું એની સાહેબી બસ ભણ્યા કરું ને વિચાર્યા કરું. એટલે વાણી વિનવે અનુભવાતું, વાણીને વિરામ આપશો અમનું સ્ટેજ પછી, એને વિરામ આપશો તો ઇશ્ક તરફ જશો. હકીકત છોડી, હકીકત બ્રહ્મ સૃષ્ટિ હકીકતનું જ્ઞાન લીધું, હકીકતને છોડ્યા પછી જો મારફત તરફ નહીં જાય તો ધનીના ઇશ્કથી આપણે વંચિત રહીશું. બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે, પણ હકીકત લીધા પછી હકીકતને વિરામ આપો, પણ હકીકતના બેઝ પર મારફત તરફ જાઓ. હકીકત જરૂરી છે. એ પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મને આધારે ઇશ્ક તરફ જવાનું છે. આપણે હકીકતની અંદર રમ્યા કરીએ છીએ. સિંગારની અંદર કે તો બતાવ્યું કે હું આ બધું બતાવી રહી છું, કે આ બધું વર્ણન કરી રહ્યું છું, એના કરતા કે આની અંદર ડૂબ્યો હોત તો, આની અંદર ડૂબ્યો હોત તો એ મારી છાતી ચીરે કેમ ને કે હું આ બધું શા માટે બતાવી રહ્યો છું. હું આના ઇશ્કમાં ડૂબી ગયો તો બતાવવાની જરૂર શી છે?
लेकिन जे हाय हाय मेरी छाती न गई चिराई, हाय हाय मेरी छाती न गई चिराई। हके अर्श किया दिल मोमीन, हके अर्श किया दिल मोमीन, ए मता आया हक दिल से, ए मता आया। રાજી મહારાજ આપણા દિલની અંદર વિરાજમાન છે, અર્શ કહીને આપણા દિલમાં વિરાજમાન છે। હવે એ મત આવ્યા શું? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, એ મત આવ્યા। આજે આવી રહ્યા છે, આજે તરંગો આવી રહી છે, આ વાઇબ્રેશનો આવી રહ્યા છે। ક્યાંથી? ધનના દિલમાંથી આજે વાઇબ્રેશનો આવી રહ્યા છે। એ વાઇબ્રેશનો આપણા દિલને ચોટ કેમ નથી લેતા? આપણા દિલને ચોટ કેમ નથી લાગતી? આપણું દિલ ટુક ટુક કેમ નથી થઈ જતું? કશુંક તોડવાનું હોય, સાંભળજો સુંદર સાહેબ, કશુંક તોડવાનું હોય તો એની પર થોડી માર માર કરો તો તૂટે કે ના તૂટે? તો ધની આપણી પર થોડી માર માર કરે છે તો આપણું અંતસ્કરણ ગલતું કેમ નથી? એકદમ દેશી ભાષાની અંદર, સિમ્પલ અને સાદી ને સિમ્પલ સરળ ભાષાની અંદર કે કોકને તોડી કાઢવા હોય તો એને વારી ઘડી કે કરો કરો તો મગજમાં થોડી આજે ના વિચારે, કાલે ના વિચારે, પણ રોજ તમે કે કરો તો એક દિવસ તો એના મગજમાં વિચારશે ને, એક દિવસ એના મગજમાં વિચારશે ને। સુંદર સાથ વિચારો તો આપણને આ પણ નથી થતું, આપણને આ પણ નથી થતું। કેવા છે આપણે? અને બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરેલો છે, આશિકનો દાવો કરેલો છે, અને આશિકી તો એક બાજુ રહી, અંતસ્કરણ પણ નમન નથી થતું। આપણું મન છે પણ નમન નથી થતું। સંસારની લોક લાજ મર્યાદાની અંદર હજુ આપણે રહ્યા છીએ। आशिक कोने कहेवाय? सुन के तेरी पुकार, संग चलना हो तो कोई हो ना हो तैयार, हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल। आ मार्गની અંદર બીજું કોઈ નહીં આવે તમારી સાથે, કોઈ નહીં આવે। ભીતરની મુસાફરી આપણી જાતે જ કરવાની છે। હા, આપણને બળ અવશ્ય મળશે, આપણને બળ અવશ્ય આવશે, અને એ બળ એક જણ નથી આપી રહ્યો આપણને। ભીતરની મુસાફરી કરવા માટે એ બળ ધની પણ આપી રહ્યા છે, સુંદર સાથ પણ આપી રહ્યા છે। સુંદર સાથ અને ધની બંનેનું એક જ લક્ષ્ય છે। ધનીનું લક્ષ્ય શું છે? શું કરું તો મારી રૂ પરમધામ પાછી આવે। સુંદર સાથનું લક્ષ્ય શું છે? તો મેં જાગું તો તું મને જગાવજે, તું જાગું તો તું મને જગાવજે, હું જાગું તો હું તને ઉઠાડીશ। આ લક્ષ્ય છે આપણું, બંનેનું લક્ષ્ય એક છે, પણ બળ આપણી જાતે કરવાનું છે, ઉઠવાનું તો આપણે જ છે। આજે નહીં ને કાલે ઉઠવું તો પડશે જ। તો પછી કાલે ઉઠવું છે તો પછી અત્યારે કેમ ન ઉઠીએ? આજ કરો સબ અબ એક જેવી ચોપાઈ છે, ખબર નથી મને, એવી છે ચોપાઈ। કાલ કરો, યાદ કરો, આજ કરો, જે હોય ચલો। તો કહેવાનો મતલબ કે અત્યારે કેમ ન કરીએ? હકે અર્થ કિયા દિલ મોમીન, રાજી મહારાજે આપણા દિલને અર્થ કર્યું છે, અને અર્થ કરીને આ બધી નિયામત આપણને આપી રહ્યા છે। એ મતા આયા હક દિલ સે, એ મતા આયા હક દિલ સે। રાજી મહારાજના દિલની અંદર કઈ નિયામતો છે? ઇશ્ક, ઇલ્મ, જોશ અને હુકમ, આના સિવાય બીજું કશું જ નથી। હવે આપણે શ્રીનગારની અંદર છે તો એ મત આવ્યા, કયો મતો? ઇશ્ક આવી રહ્યો છે। ઇશ્કના સાગરોના સાગર ભરેલા છે ત્યાં આગળ। એક બુંદ આવેલું છે, અને આ બુંદની અંદર જે ઇશ્ક છે,
ચલો, એક વાઇબ્રેશન આવેલું છે, એક વાઇબ્રેશન, એક તરંગ આવેલી છે. અહીં તો અસંખ્ય તરંગો છે અને એક તરંગની અંદર આપણે ડૂબતા નથી. એક તરંગની અંદર આપણે નથી. જો કોઈના દિલની અંદર જો બીજી તરંગ આવી, જે તરંગ ઇન્દ્રાવતીજીના દિલમાં આવી, એ જરૂર નથી કે એની એ તરંગ આપણા દિલમાં આવે. કહેવાનો મતલબ કે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. કે ઇન્દ્રાવતીને જે ઉપાય કર્યો, ઇન્દ્રાવતી જે રીતે જાગી, એ જરૂર નથી કે આપણે એ રીતે જાગીએ. આપણને કોઈ ધણી બીજી રીતે જગાડે. આપણે શું કહી રહ્યા છીએ કે ના ભાઈ, વાણીમાં તો આવું કશું છે નહીં, એ ઇલ્મી લોકો છે. ઇશ્કની અંદર કોઈ લિમિટેશન ન હોય, ઇશ્કની અંદર કોઈ લિમિટેશન ન હોય, કોઈ હદ ન હોય, કોઈ નીતિ નિયમ ન હોય. જે નીતિ નિયમથી ઇશ્ક કરે અને ઇશ્ક નથી કહેતા, એને ઇશ્ક ન કહેવાય. हके अर्ज किया दिल मोमिन, ए मताया हक दिल से, हके दिल दिया किया लिखा, हके दिल दिया किया लिखा. हाय हाय मोमिन डूबन मुए इनमें, हके दिल दिया. તને બધું જ આપી દીધું, સબ વિધ વતન સહિત આપી દીધું, કશું બાકી. હવે આપ્યું એટલું પૂરતું નથી. ક્यों આપ્યું? આપણા દિલને આપ્યું. એ મત આયા હક દિલ સે. ક્यों આવ્યા? આપણા દિલમાં આવ્યા. અને એ ન કદાચ તમે ભૂલી જાઓ તો એમણે લખીને પણ આપ્યું, વાણી દ્વારા. એટલે કે જે હકે દિલ દિયા કિયા લખ્યા, કે જે કે કર્યું એ બધું જ લખ્યું. અને છતો પણ મોમિન, હા હે મોમિન ડૂબન મુએ ઇનમે, કે આની અંદર ડૂબીને આપણે, હવે મુએ ઇનમે નો અર્થ શું છે કે એક રસ કેમ નથી ગયા, આપણું અસ્તિત્વ ખતમ કેમ ન કર્યું. નથી દિલમાં ડૂબ્યા કે નથી વાણીમાં ડૂબ્યા. ક્યાં ડૂબ્યા છે? સંસારની અંદર ડૂબેલા છે, ખોટી ખોટી સાહેબીની અંદર ડૂબેલા છે, ખોટી ખોટી મહત્વની અંદર ડૂબેલા છે, ખોટી ખોટી બુઝરગીની અંદર ડૂબેલા છે. જો ડૂબવાનું છે ત્યાં નથી ડૂબ્યા. લોકોની વાહ વાહ કરાવવાની અંદર ડૂબેલા છે. વિચારતા નથી. આપણે વિચારતા નથી શું કરી રહ્યા છીએ. હકે હકે અર્થ કિયા દિલ મોમીન, એ મતા આયા હક દિલ સે, એ મતા આયા હક દિલ સે. હવે આ મતા આવ્યા તો હકે દિલ દિયા, હકે દિલ દિયા लिखा किया लिखा, हके दिल दिया किया लिखा. સુંદર સાથ. ત્રીજું ચરણ છે ને, ત્રીજું ચરણ ઘણું બધું કહી રહ્યું છે કે હકે દિલ દિયા. હવે રાજી મહારાજે આપણને દિલ આપ્યું છે. પ્રશ્ન જો વિચારો, રાજી મહારાજે આપણને દિલ આપ્યું છે. આ પ્રશ્ન આપણા દિલમાં જ બિરાજમાન છે એ વસ્તુ જુદી છે, પણ આપણને દિલ આપ્યું છે તો આપણે શું કહીએ છીએ? જો દિલ આપ્યું હોય એને આશિક કહેવાય. દિલ જેને આપ્યું હોય એને આશિક કહેવાય. તો રાજી મહારાજ આપણા આશિક છે ખરા? આશિક અને માસુક.
જે પ્રેમ કરે છે, જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય, જેને પ્રેમ કરે છે એને માસૂક કહેવાય. રાજી મહારાજ આશિક છે. તો રાજી મહારાજે આપણને દિલ આપ્યું છે. હવે જો આપણને દિલ આપ્યું હોય તો આશિક શું કરે કે માસૂકની બધી ઈચ્છા પૂર્ણ કરે. માસિકની બધી ઈચ્છા પૂર્ણ. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. કોણે કર્યા? ધનીએ કર્યા. પણ એ જે મનોરથ પૂર્ણ કરે છે, એ આપણા દિલની ઈચ્છા બધી પૂર્ણ કરે છે, એ આનંદની અંદર આપણે ડૂબી રહ્યા છે. પણ એ ધની શા માટે કરી રહ્યા છે? આની પર જો વિચાર કર્યો હોય તો આ જીવડો રહે નહીં. કે ધની આશિક બનીને આપણને આ બધું કરી રહ્યા છે. મારા દિલની બધી ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે, પણ એ ઈચ્છા પૂર્ણ કરી એ આપણે આનંદિત થયા અને બસ આપણે આપણી માયામાં. ધની તમે તમારી જાતે ત્યાં બેસી રહો. જ્યારે આપણને કંઈક સંસારની અંદર વિઘ્ન પડે ત્યારે ધનીને આપણે યાદ કરીએ છીએ. એ સિવાય ખરા દિલથી કોણ યાદ કરે છે? સુંદર સાહેબ. એટલે ધનીએ આપણને દિલ આપ્યું. હકે દિલ દિયા. દિલ આપ્યું. એનો અહેસાસ આપણે કર્યો. આપણે એનો અહેસાસ કર્યો કે નથી કર્યો? એનો અહેસાસ પણ આપણે કર્યો કે આપણા મનના મનોરથ પૂર્ણ થઈ રહ્યા છે. મીન્સ ધની આપણને દિલ આપેલું છે. હવે આપ્યું એટલું પૂરતું નથી, એ બતાવ્યું પણ ખરું, લખીને બતાવ્યું. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. લખીને પણ બતાવ્યું કે ભાઈ હું આશિક, હું તારા દિલમાં બિરાજમાન છું. આપણા મનના મનોરથ પણ પૂર્ણ કરી રહ્યા છે. પણ આપણે એને રટ રટ કરીએ છીએ. રટ રટ કરીએ છીએ. કેમ આપ્યું, શા માટે આપ્યું, અને આ જો સમજ પડી હોત તો એના ઈશ્કની અંદર ગલ થઈ ગયા હોત. પણ એ નથી થતા. તો કે જે હકે દિલ દિયા કિયા लिखा, हाय हाय मोमिन डूबना मुए इनमें. આની અંદર ડૂબી નહીં. આપણે એક રસ કેમ ને આપણું જે વજૂદ છે સમાપ્ત કેમ ન કરી દીધું? એક રસ કેમ ન થઈ ગયા? ધનીના ઈશ્કની અંદર ધની આપણને દિલ આપ્યું તો આપણે ધનીને દિલ કેમ ના આપ્યું? આપણે ધનીને દિલ કેમ ના આપ્યું? આપણી બધી જ મનોકામના ધની પૂર્ણ કરી રહ્યા છે. પછી શું જોઈએ? સંસારની અંદર જો કોઈક આપણી બધી મનોકામના પૂરી કરતા હોય તો એની સાથે પ્રેમ થાય કે નથી થતો? તો આપણને કેમ ન થયો? સંસારમાં તમે જુઓ કે તમારું કોઈ પણ કાર્ય કરતા હોય તો તમને એના પર હમદર્દી થશે, ઈશ્ક થશે, પ્રેમ થશે. તો અહીંયા કેમ નથી થતો આપણને? વિચારજો, આની પર વિચાર કરો. હાર કહે હૈડે પર, હાર કહે હૈડે પર, જોત ભરી જમી આસમાન, હાય હાય એ મુર્દા જલ ન ગયા, નૂર એતા હોતે સુભાન. કે રાજ્ય મહારાજના શૃંગારનું વર્ણન કરી રહ્યા છે કે ધનીએ આવા હાર પહેર્યા છે, આ છે, તે છે, બધું વર્ણન કરી રહ્યા છે કે આ નૂરની અંદર આપણે ગલ કેમ ન દઈ ગયા? કે આ સંસારની અંદર કયું એવું નૂર છે કે આપણને ખેંચી, આ સંસારનું નૂર, આ સંસારમાં કઈ એવી વસ્તુ છે આપણને ખેંચી રહી છે? એના કરતા તું ધામનું તો જોતું. એ નૂરની અંદર ગલી કેમ ન ગયા આપણે? એની સાથે એક રસ કેમ ને? હાય હાય, હાય હાય એ મુર્દા જલ ન ગયા, નૂર એતા હોતે સુભાન. એતા હોતે સુભાન. કયું નૂર? કેવું નૂર? આપણા દિલની ઈચ્છા પ્રમાણે. અને આની અંદર આ બધી સમજ પડ્યા છતો પણ આપણે તો સંસારની એક વસ્તુ લાવી તો આખી જિંદગી ખલાસ થઈ જાય. ઘરને સજાવવું હોય, કારણ કે ઘરને સજાવવા, ઘરનું નૂર આપણે છે, સમજી લો કે આપણું નૂર, આપણું એની સાહેબી શું છે? ઘરને સજાવો. હવે ઘરને સજાવવા માટે આખી જિંદગી સમાપ્ત થઈ જાય અથવા 10-15 વર્ષ લાગે તારે આપણી ઈચ્છા પૂરી થાય. અહીંયા આગળ તો દિલની ઈચ્છા તો એ પહેલા તો હાજર થઈ જાય છે. અને આ ધનીનું જે નૂર છે આની અંદર આપણે ગલી ન ગયા. અને સંસારના મિથ્યા નૂર માટે આપણે ભાગી રહ્યા છે. હવે સંસારનું મિથ્યા નૂર કયું? તમારી વાહ વાહ કોઈ કે,
તમને ગુરુજી કોઈ કે આની અંદર આપણે દોડી રહ્યા છીએ, પોતાની સાહેબી વધારવા દોડી રહ્યા છીએ, બીજી ભાષામાં કહીએ તો. વિચાર આની પર વિચાર કરો. આપણે માર્ગ ભટકી ગયા છે. આપણે બધા છે માર્ગ ભટકી ગયા છે. ધનીની મહેરથી આપણને જે સાહેબી મળે છે, એ સાહેબીના નૂરની અંદર આપણે જે ગલ થઈ ગયા છે. ધનીની સાહેબીની અંદર ગલ થઈ છે, પણ ધનીના ઇશ્ક તરફ દોડતા નથી. ધનીની મહેર કેટલી છે મારી પર જો, અને સાહેબીની અંદર આપણે અભિમાનની અંદર બેસી ગયા છે કે મને બધું આવડે છે, આ છે તે છે, હું ગુરુજી બની જાઉં. પણ આ બધાની અંદર આપણે ધનીનો ઇશ્ક ગુમાવી બેઠા છીએ, એની સમજ નથી. આમાં ગલી કેમ ન ગયા આપણે? સમાપ્ત કેમ ન થઈ ગયા? એક રસ કેમ ન થઈ ગયા? કટી પેટ પાસે કહે હક કે ले दिल के बीच नजर, ले दिल के बीच नजर, हाय हाय खाबी तन क्यों रहा ए दिल को लेकर. દિલની અંદર ધણી બિરાજમાન છે, અને મધ્યની અંદર જે ભેટ આવેલું છે, કટી પેટ પાસે કહે હક કે લે દિલ કે બીચ નજર, લે દિલ કે બીચ નજર. હવે આજે છે કહેવાનો મતલબ લે દિલ કે બીચ નજર નો અર્થ શું છે સમજો. એક ઉદાહરણ આપું કે સમુદ્રની અંદર આપણે રહીએ, દરિયાની અંદર, વિશાળ દરિયાની અંદર. ચાલો સમુદ્રને પહેલા તો છોડો, સમુદ્રની વાત છોડો. પહેલા એક બીજું કે એક પલંગ છે, ખાટલો છે, અને ખાટલાની મધ્યની અંદર આપણે બેઠા રહીએ, મધ્યમાં બેઠા રહીએ, તો પછી પડવાની આપણને બીક લાગે ખરી કે હું પડી જઈશ? ધાર પર બેઠા હોય, કિનાર પર બેઠા હોય તો ભાઈ પડી જઈશું, કદાચ ઝૂકવું આવ્યું તો હું પડી જઈશ. પણ મધ્યની અંદર બેઠા હોઈએ ને ઝૂકવું આવે તો પણ પડવાની બીક લાગે ખરી? સુંદર સાથ વિચારો. તો દિલની મધ્યની અંદર મીન્સ આટલી ગહેરાઈની અંદર આપણે ડૂબેલા છે, આટલી ગહેરાઈમાં ડૂબેલા છે, અને છતો પણ એટલે કે જે હાય હાય ખાબી તને ક્यों રહ્યા, કે આટલી ગહેરાઈની અંદર તમે ડૂબ્યા છો. ધણીના શિંગારનું વર્ણન કરી રહ્યા છે, સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છો, વસ્ત્રોનું વર્ણન કરી રહ્યા છે, આટલી ગહેરાઈમાં ડૂબેલા છે, ખુલ્લી છાતીનું વર્ણન કરી રહ્યા છે. આ ગહેરાઈમાં ડૂબ્યા છે, અને છતો તારું તન ખડું છે. એટલે કે છે હાય હાય ખ્યાબી તન ક્यों રહ્યા. આ તન કેવી રીતે રહ્યું? એ દિલ કો લેકર, કે આટલો બધો તું અંદર ડૂબેલો છે, ધની સાથે ઓતપ્રોત થઈ ગયો છે તું, અને છતાં તારું આ તન રહ્યું. એ દિલ કો લેકર, કયું દિલ? કે એ દિલ સાથે આપણું દિલ ઓતપ્રોત થઈ ગયું છે, અને છતાં તારું તન ખડું છે. કહેવાનો મતલબ કે ધનીનો જે ઇશ્ક છે, એ ઇશ્કને છોડી અને ધનીની સાહેબીમાં શા માટે જઈએ છીએ? હવે આ સ્ટેજ પર રૂહને બે વસ્તુ છે, રૂહની વાત છે. હવે આ જીવની વાત નથી, આ રૂહની વાત છે, મોમિનની વાત છે. બંને વસ્તુ ધનીની છે. એક ધની આપણને ઇશ્ક આપી રહ્યા છે, બીજી બાજુ ધનીની સાહેબી છે. અને એ રૂહ કે ધનીનો ઇશ્ક છોડી અને ધનીની સાહેબીમાં શા માટે જાય? કારણ શું? કે આતમ કોણ છે? તો આતમ બીજું કશું જ નથી કે ઇશ્કના સ્વરૂપો છે, અને ઇશ્કના સ્વરૂપો ઇશ્કને છોડીને સાહેબીની અંદર ડૂબેલી છે. તો આ અચરજની વાત છે કે નહીં?
નવીની વાત નથી. ધની ખેંચી રહ્યા છે, ધની આપણને ઈશ્ક આપીને ખેંચી રહ્યા છે, બોલાવી રહ્યા છે. આપણે ઈશ્ક સ્વરૂપા હોવા છતાં પણ જતા નથી. કેવી હસી છે આ! વિચાર કરો. જયારે પરમધામ જઈશું ત્યારે આ સમજાશે કે ધની આપણી પર કેવી હસી કરે. આ હસી ન કરાવો. કે વિચાર્યો આ હસી ન કરાવો. ચેત સકો સોચિત. કાંદ પીઠ લીક સલૂકી, કहीं इल्मे दिल दे, कहीं इल्मे दिल दे. हाय हाय हुक्म ए तन क्यों रहा, जो हुक्म बैठा हुज्जत रूह ले. અહીંયા તો કહી દીધું, ચોખ્ખું કહી દીધું કે ધનીનું જે વર્ણન કરી રહ્યા છે આપણે, કે છે કાંદ પીઠ લીક સલૂકી, કે આ જે વર્ણન કરી રહ્યા છે કયા ઇલમ દ્વારા કરી રહ્યા છે, કે છે કહી ઇલ્મે દિલ દે. કે રાજ્ય મહારાજે તો આ કહ્યું, પોતાના દિલથી કહ્યું, પણ એ દિલથી આપણે લીધું ખરું? શા માટે આ વર્ણન કરી રહ્યા છે? આ વર્ણન શા માટે કરી રહ્યા છે? એ રૂની નજર પાછી કરી. આપણે દિલથી લીધું ખરું? હાય હાય હુકમે એ તન ક્યું રહ્યા, હાય હાય હુકમે એ તન ક્યું રહ્યા. કે હજુ તો આપણા દિલની ઈચ્છા શું બાકી રહી ગઈ કે આ તન ખડું રહ્યું? આ હુકમ છે. આપણા દિલની ઈચ્છા એ જ હુકમ છે. કે હજુ તો આપણા દિલની ઈચ્છા કઈ બાકી રહી કે આ તન ખડું રહ્યું? આ સમાપ્ત કેમ ન થયું? આની અંદર ગલી કેમ ન ગયું? દિલની ઈચ્છા કશી ન હોવી જોઈએ. કેમ નથી મળતું? એની પાછળનું કારણ શું છે? કે દિલની અંદર હજુ કચરો ભરેલો છે. દિલની અંદર કચરો ભરેલો છે. ગઈકાલે જ ઉદાહરણ આપ્યું હતું, એક ઉદાહરણ ફરી એકવાર રિપીટ કરો. રસોઈની અંદર આપણે રસોઈ કરી રહ્યા છે, સમયનો અભાવ છે. સમયનો અભાવ મીન્સ કે આપણે ટૂંક સમયની અંદર આ બધું રસોઈ પતાવી અને બસ લઈને બહાર જવાનું છે. સમયનો અભાવ છે. ચલો આ રીતે થોડા સમયની અંદર પતાવીને જલ્દી બહાર જવાનું છે, મોડું ન થાય એટલા માટે. સમયનો અભાવ છે. આ બધું જ કરી રહ્યા છે. એટલા મગ્ન છો તમે આની અંદર કરવામાં. પણ આ જે મગ્ન છો અને આની સાથે સાથે તમને કંઈક તમારા કાને અવાજ આવી રહ્યો છે. તમારો બાળક ફરિયાની અંદર રડી રહ્યો છે, આ અવાજ આવ્યો. ચલો તો શું કરશો તમે? આ બધું જ બંધ કરી, ભલે સમયનો અભાવ રહ્યો, બધું બંધ કરીને બહાર દોટ મૂકશો. કરે છે નથી કરતા? એ અહીંયા કેમ નથી થતું? આપણા જો રૂહ હોય તો બધું જ પડતું મૂકી અને દોટ કેમ નથી મૂકતા? ધનીના વચનો સાંભળીને. ધનીના વચનો સાંભળ્યા નહીં, દિલને સ્પર્શ કર્યા છે. આપણા દિલને સ્પર્શ કર્યા છે અને છતાં પણ નથી. કેવી હસી છે! પેલા તો બાળકના વચનો સાંભળ્યા અને દોટ મૂકી, બધું પડતું મૂકીને. તો આપણો ઈશ્ક છે ક્યાં? આના કારણે ધનીનો ઈશ્ક નથી મળતો. આના કારણે ધનીનો ઈશ્ક નથી મળતો. હાય હુકમે એ તન ક્યું રહ્યા? કેમ? કે હજુ આપણા દિલની ઈચ્છા નથી પૂર્ણ થઈ. આપણા દિલની અંદર કચરો ભરાઈ રહેલો છે. જો હુકમ બેઠા હુજ્જત, જો હુકમ બેઠા હુજ્જત રૂહ લે. આ જે હુકમ છે કે ધનીનું દિલ તો આ બધું આપી રહ્યું છે. જો હુકમ બેઠા, કે ધની દિલથી આપણને આપી રહ્યા છે. કોની? રૂહને. રૂહ કી હુજ્જત લે મીન્સ રૂહને જે ગમે છે, રૂહની જે નિયામત છે એ ધની આપી રહ્યા છે. એટલે ધનીના દિલની અંદરથી જે ઈશ્કનો જે પ્રવાહ છે એ પ્રવાહ આપણને મળી રહ્યો છે. ધની તરફથી ઈશ્ક આપણને મળી રહ્યો છે. અને એ શું છે? રૂહની હુજ્જત છે.
આપણા રૂહની શું હુજ્જત મીન્સ આપણી નિયામત છે, આપણા લક્ષણો છે, વાહિદત અને એ ધની આપણને આપી રહ્યા છે. કહેવાનો મતલબ કે આપણને ગમતી વસ્તુ ધની આપી રહ્યા છે અને છતાં પણ આપણે નથી લઈ. દિલમાં શું બાકી રહી ગયું છે? હાય હાય હુકમે એ તન ક્યું રહ્યા? કે આપણા દિલની ઈચ્છા શું છે કે ધનીને હું મળું. તો ધનીને મળું એ જ ધની આપણને આપી રહ્યા છે અને છતો આ તને કેમ ખડું છે? તો દિલની અંદર શું રહ્યું છે બાકી? જો શા કારણે? સરસ ઉદાહરણ આપું. ઘર છે આપણું, ઘરની અંદર તિજોરી લાવ્યા આપણે. હવે ઘરની અંદર તિજોરી લાવ્યા, હવે ઘરની અંદર મૂકવાની છે, બહારથી અંદર મૂકવાની છે. હવે બહારથી અંદર મૂકવા માટે સાંભળજો સુંદર સાહેબ, નાની બારીક વાત છે પણ અંદર ઘણું બધું રહે છે. કે બધા આપણે બર કરીએ છીએ પણ માણા વચ્ચોવચ્ચ અટકી છે. બર કરી રહ્યા છે આપણે બધા, અટકી છે. તો હવે બર કરશો તમે તો એ તિજોરી અંદર જશે ખરી? બર કરશો તો એ તિજોરી જશે ખરી? ના. પણ કઈ અટકી છે? આની પર નજર કરશો. કઈ અટકી છે? આની પર નજર કરશો અને નજર કરશો અને અટકણ આપણે દૂર કરીશું તો સહેલાઈથી જતી રહેશે. એમ ધનીનો જે ઈશ્ક મળી રહ્યો છે, એમ ઈશ્ક આપણા દિલને એની ચોટ નથી લાગતી તો ક્યાં અટક્યું છે? આની પર વિચાર કર્યો આપણે? શું છે એવું દિલમાં કે ધનીનો ઈશ્ક નથી લેતા આપણે? આપણા દિલની અંદર તો શું એવું ભરાઈ રહ્યું છે કે ધનીના ઈશ્કના વાઇબ્રેશનો પાછા જાય છે? એની અસર નથી થતી આપણને. એ બળ કરી રહ્યા છે ધની, એ બળ વ્યક્તિત થઈ રહ્યું છે. જેમ તિજોરીથી આપણે બળ કરી રહ્યા છે અને તિજોરી અંદર નથી જતી કારણ કે આપણું બળ વ્યક્ત થઈ રહ્યું છે, કારણ કે કંઈક અટક્યું છે એને કારણે. એ અટકણ કાઢીશું તો સહેલાઈથી જતી રહેશે. તો એવું તો શું છે આપણા દિલની અંદર? વિચાર કરવાની. જો હુકમ બેઠા હુજ્જત રૂહ લે, જો હુકમ બેઠા હુજ્જત રૂહ લે, કે આપણા દિલને કે રૂહને જે ગમે છે એ આપી રહ્યા છે. ધની તો આશિક બનીને બેઠા છે અને એ ઈશ્ક આપી રહ્યા છે. ઈશ્ક કોને આપી રહ્યા છે? ઈશ્કના સ્વરૂપોને ઈશ્ક આપી રહ્યા છે. અને ઈશ્કના સ્વરૂપોને જો ઈશ્ક આપી રહ્યા હોય અને એ જ સ્વરૂપ જો ઈશ્ક ન લાય તો આ નવાઈની વાત છે, આ અનહોની છે. કે જલબીન મછલી ન રહી શકે. સાંભળજો સુંદર સાથ, જલબીન મછલી ન રહી શકે પણ એ જ પાણીની અંદર મછલી મરી જાય તો એમ હોય કે મારે પાણીમાં રહેવું નથી, મછલી આવું કહેતો તો નવાઈની વાત થાય કે ના થાય? अर्श जवेर की क्या कहूं, अर्श जवेर की क्या कहूं, देख बाजू बंद के नंग, जमी से आसमान लग, हाय हाय जीव कत्ल न हुआ देखा जंग. જમીન આસમાનની શું વાત કરું કે જો જુઓ તો નૂર નૂર નૂર, જો જુઓ તો પરમધામની અંદર ઈશ્ક 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 સિવાય બીજું કશું જ નથી. શું વાત કરું એમ? એ ઈશ્કનું જ નૂર છે, એ ઈશ્કનું જ નૂર છે. જે નૂર છે અને એ નૂર આપણા દિલને ભાવે છે અને એ ધની આપણને બતાવી રહ્યા છે કે આનું વર્ણન કરી રહી છું, હું જોઈ રહી છું, નિરખી રહી છું, છતાં પણ એટલે કે જે અર્થ ઝવેર કી ક્યાં કહું, દેખું બાજુ બંધ કે નંગ, અને આનું નૂરું જોઈ રહ્યો તો પછી જમી જમી સે આસમાન લગ, હાય હાય જીવ કતલ ન હુઆ દેખા જંગ. કે આપણું દિલ છે એ દિલ હાય હાય જીવ કતલ ન હુઆ. હવે જીવ કતલ ન હુઆ મીન્સ કે આપણું અંતસ્કરણ ગલ્યું કેમ નહીં, આપણું અંતસ્કરણ નમન કેમ ન થયું?
સુંદર સાથ વિચાર્યો હવે તો આની પર શું કહેવાનું બાકી રહ્યું? એક ચરણની અંદર તમે જુઓ, એક ચરણની અંદર ત્રીજું ને ચોથું ચરણ શું આપણને કહી રહ્યા છે કે આમાં તું ગલી કેમ ન ગઈ? આ સમાપ્ત કેમ ન કરી? તારું અંતસ્કરણ કેમ સમાપ્ત ન થયું? તું નમન કેમ ન થઈ? તું એક રસ કેમ ન થઈ? ખરેખર શૃંગારનું વર્ણન થાય છે કે આપણા દિલની અંદર ચોટ આવે, જે તડપ આવે એ તડપ ઉત્પન્ન કરાવી રહ્યા છે, જે વિરહાર રસ, જે વિરહ આવવો જોઈએ કે ભાઈ હું આ બધું કરી રહી છું, મને કેમ ધની મળતા નથી, એ વિરહ જે આવવો જોઈએ એ વિરહ રસ આપી રહ્યા છે. વિચારો. આપણે તો શું કે રાજ્ય મહારાજનો શૃંગાર આવો છે ને આવો છે, હું કેમ મળી નહીં, હું કેમ સમાપ્ત ન થઈ ગઈ, બસ ગણ્યું ગાતું બતાવીને ચાલ્યા ગયા. મેં શૃંગાર પતી ગયો, મારે શું લીધું આમાંથી? આપણે લીધું શું આમાંથી? ભલે એક ચોપાઈ થાય, ભલે એક ચોપાઈ થાય, દિવસની એક ચોપાઈ થાય, પણ આની અંદર ધનીનો ઈશારો શું છે, હક્કે દિલ કી બારીકિયા જો આપણે નહીં સમજીએ તો બીજું કોણ સમજશે? સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. अर्श जवेर की क्या कहूं, देखे बाजू बंद के नंगा, जमी से आसमान लगा, हाय हाय जीव कत्ल न हुआ देखा जंग, हाय हाय जीव कत्ल न हुआ देखा जंग, बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.